ભારતીય જનતા પાર્ટી, કોંગ્રેસ અને તેની વચ્ચે હવે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણીના માસ્ટર પ્લાનો છે તે પણ તૈયાર કરી દીધા છે। દરેક બૂથ પર ટ્રેનિંગ કાર્યક્રમ છે તે આમ આદમી પાર્ટીએ શરૂ કર્યા। પાર્ટી કાર્યકરોની મીટિંગોનો પણ ધમધમાટ છે તે શરૂ થઈ ચૂક્યો છે। બૂથ લેવલે સંગઠન મજબૂત કરવા પર આમ આદમી પાર્ટીએ અત્યારે હાલ ભાર મૂકી રહી છે, ત્યારે બૂથ ઇન્ચાર્જને પણ આપવામાં આવી રહી છે ખાસ માર્ગદર્શન અને ટ્રેનિંગ, અને આગામી ચૂંટણીના તૈયારીઓ માટેની અત્યારથી જ તૈયારીઓ તેજ કરી દેવામાં આવી છે। આપ દ્વારા ગ્રાઉન્ડ લેવલ પર અત્યારે સક્રિય કામગીરી છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। આમ આદમી પાર્ટી કે આ વખતે પહેલી વખત એકલા હાથે અત્યારે ચૂંટણી લડી રહી છે, અને એકલા હાથે આમ આદમી પાર્ટી જ્યારે ચૂંટણી લડી રહી છે ત્યારે સંગઠનથી લઈ અને સાથે સાથે ગ્રાઉન્ડ લેવલનું માઇક્રો પ્લાનિંગ છે તે પણ ખૂબ કરવું જરૂરી છે, અને તેના જ કારણે તેઓ અત્યારથી જે ટ્રેનિંગ આપવાની કાર્યકર્તાઓને શરૂઆત કરી દીધી છે, અને સાથે સાથે જે બૂથ ઇન્ચાર્જ હોય છે તેને કેવા પ્રકારનું ધ્યાન રાખવું, કેવા પ્રકારની સમસ્યાનો તેમને સામનો કરવો પડે, આવી તમામ ટ્રેનિંગ આમ આદમી પાર્ટીએ શરૂ કરી દીધી છે। કેમ કે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આ વખતે એકલા હાથે આમ આદમી પાર્ટી લડી રહી છે। જોવાનું રહેશે કે માત્ર ઉમેદવારો જ નહીં પણ સાથે સાથે સંગઠન અને કાર્યકર્તાઓની મહેનતથી આમ આદમી પાર્ટી આ વખતે ગુજરાતમાં કેટલી બેઠકો જીતવામાં સફળ નીવડે છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।